ને માની લ્યો આ બધું બધા ગણતરી નીકળી જાય. ઈ બધા અમે સાદા આમાં જ સહી આપણે જય ભીમમાં જ સહી બાપા. જય ભીમમાં હોય ઈ કોઈ દી ધૂણે નહીં. ધૂણે જય ભીમમાં ન હોય બેન. જય ભીમમાં ગયા એટલે તમારી બધી ધૂણ નીકળી જવાની. અમે એમાં જ સહી. અમે ક્યાંય દોડતા નથી. આ તો પછી છોકરીને જુનાગઢ શું કામ લઈ ગયા? પણ દીકરીને અમદાવાદ એકલી રહીને એ વસ્તુ કરો એવી રીતે થઈ જાય તો પછી અમારે શું કરવાનું? અમે હમતાન બેન એને સારી જગ્યાએ સારા માણસો હારે બેહાડો. એકલી બેહાડોમાં કોકની ભેગો પનારો કરાવો. સારા માણસ ભેગો એની બેનપણી હારી ગોતો. એની ભેગા જે બેહતાય છે બધા દેવીઓ વરસ જો. તમે સંગ બદલાવો. સંગ બદલાવે. તમે કોના ઘરે બેહો છો ને એનું ઘર બદલાવી નાખો. કિના ઘરે બેહો છો એની બેનપણીઓ કોણ છે? બેહવા કોઈ અમારે જમાઈ ગયા છે. ત્રણ દીકરો ઘરમાં છે ને એના હારા છે. મારી છોકરી કારખાનામાં કામ ચડી ગઈ છે અને એ દાદા લેવા જાય મેલવા. માતાજીના ભુવા બારોનો વિચાર કરી નાખો. બધી ધૂણ બેહી જાય. બીજી વાત કાપી મેં કહી દીધું બેન હારે વાત કરી લીધી. મીના બેન હારે વાત કરી લીધી અને આ વિડીયો તમે મોકલો મેં જોયો હોય પણ ઈ તમને કોઈ એનું નામ આવડતું નથી ને હમણાં ફોન કરત. હા તો કાંઈ વાંધો પૂછી તમને ફોન કરું હમણાં. હાલો મને રિંગ કરો પાછું. હા ભાઈ હું પેલા ધરાડા થી તમને ફોન આવ્યો હતો ને? હા તો હું અમદાવાદ થી બોલું છું. હા કોણ બોલો? હું દિનેશભાઈ. દિનેશભાઈ આખું નામ? દિનેશ શેખરભાઈ પરમાર. ઓકે શું હતું? આ છોકરીને ઘડી ઘડી પેલું હેરાન કરે છે ને આ લોકો. ઈ કઈ છોકરીને? આ મારો બાબો હતો ઈ આ ધરાડાનો જમાઈ હતો બરાબર. એ ઓફ થઈ ગયો છે હવે. બીજું તો હું સૌ 68 વર્ષનો એટલે એ બે ને મારી નાખ્યું છે. હવે આ છોડીને મારવા માંગે છે. શેના માટે? આ બધું મકાન મળી જાય ને સાહેબ એને. માતાજી ને તો કઈ ફોન આવ્યો તો ભૂવા ભરાડી નો? હા તો ઈ જ તો કાલ તો હું આવ્યો અહીંયા ધરાડા થી. સવારે 4 વાગે જ આવ્યો છો સાહેબ હજી. એટલે કોણ દોરા ધાગા કોણ કરે? ઈ આ મારા મોટો છોકરો છે ને ઈ અને ઈ વહુ. છોકરો ઈ માતાજી ભૂવા? ઈ બહાર થી કઈક કરાઈ આવે છે. હવે બહાર થી કરાઈ આવે પછી ઈ બહાર થી કરાઈ આવે છે તો તમને નડે છે? નડે છે. આ મારે જો ને શુક્રવારે છોકરીને થઈ ગયું હતું તો તાત્કાલિક અહીંથી મારે ગાડી બંધાઈને આ લોકોને જુનાગઢ લઈ જવું પડ્યું. જુનાગઢ ક્યાં લઈ ગયા? અહીંયા આપણે ભવનાથ મંદિર પાસે કઈક છે એક બાજુ. હવે એ તો બહુ મોટું છે. મને પૂરા વિસ્તાર ખબર ત્યાંથી બધું કઢાવરાયું અને એનું વિડીયો હોતે ઉતાર્યું છે બધું. કેવી રીતે કહી ગયું? એ આ કઈક બધું કબૂલ્યું. પછી એમને 3 વસ્તુ આલી. જલેબી અને લાડવા અને પેલા ખાજા. હવા કિલો. જોવા વાળું કોણ હતું? નામ એનું? નામ તો સાહેબ મને ખબર નથી પણ વિડીયો મેં બધું ઉતાર્યો છે અહીંયાનો. થોડી જે ધૂળતી હતી બોલતી હતી બધું એનું ટોટલ વિડીયો મેં ઉતાર્યો છે. આમાં વોટ્સઅપ માં નાખજો ને તમારે. હવે આ જે છોકરી ધૂણે છે એનો નંબર દો. એને ફોન આપો છો? આ રહી મારી પાસે બેઠી છે. આપો ને. હાલે ને જે હોય પૂછે. હેલો. હા શું નામ છે તમારું? પરમાર નેહલ બ્રિજેશભાઈ. નીરલબેન? હા નેહલ. નેહલબેન. કેટલી ઉંમર છે તમારી? 17 વર્ષ. ઓકે. હવે શું તમને માતાજીનું શું કર્યું તું? તમને ધૂણ આવે શું થાય? હા એટલે આમ છે ને અમુક ટાઈમ એવું થઈ જાય છે કે એમ કઈ હોશ નહીં રહેતો અને આમ અચાનક થી આવી જાય છે અને ધૂણવા મળું નકરું આમ રોવું આયા કરે અને કઈ ભાનમાં જ નથી રહેતું. હવે નેહલબેન અને આમ પંખા સિવાય કઈ બીજું દેખાતું નહીં. આમ સુસાઇડ કરી નાખું એવું જ થાય છે. હા એટલે એમ પંખો જ દેખાય ન કરો. અને મારા પપ્પાએ સુસાઇડ કરીને મને એવું થાય કે મારા પપ્પા જેવું સુસાઇડ કરી નાખું. એટલે આમ એવું આવું બધું દેવગતિનું ને આવું બધું ધૂણવાનું એવું તમારા ઘરે દાણા જોડાવો ભૂવા તેડાવો એવું થાય છે? ના.
તો પછી આ તમારે જે કાંઈ માતાજીનું ને આ બધું જે છે એ કેવી રીતે તમારે ન્યા એમ થાય કે ભાઈ આ માતાજી છે ને આ અમારે ન્યા આવું આવે છે ને કોકે કરી મૂક્યું છે ને તમારા મોટા બાપાએ કરી મૂક્યું છે